તો રાજ્યમાં એક મોટો વિરામ વરસાદનો એક મોટો બ્રેક અને હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે થાય ફરી મેઘ મલ્હાર અને મુશળધાર વરસાદની જે આગાહી આપવામાં આવી છે આપના જિલ્લામાં શું સ્થિતિ છે આવનારા સમયમાં બનવાની છે તેની વાત કરીએ તો આપને એ આગાહીની પણ વિગતો આપી રહ્યા છે। આવતીકાલની 7 ઓગસ્ટની વાત કરવામાં આવે તો આ જિલ્લા છે જ્યાં થઈ શકે છે વરસાદ। અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ આ ઉપરાંત ડાંગ આ એ જિલ્લા છે જ્યાં આવતીકાલે મુશળધાર વરસાદની આગાહી આપવામાં આવી છે। એટલે કે આ જિલ્લાને બાદ કરતા પણ જે બાકીના જિલ્લાઓ છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ તો થઈ જ શકે છે। ત્યારબાદ વાત કરીએ 8મી ઓગસ્ટની વાત કરવામાં આવે તો વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી એટલે કે જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં થઈ શકે છે વરસાદ 8મી ઓગસ્ટના રોજ સતત 7 તારીખે તો છે જ અને 8મી તારીખે પણ આ તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ બની રહેવાનું છે।